રઘુ અહીં બેઠો છે બેટા. હા બા. હા આટલો ઉદાસ રહેશે? આ કેટલા દીથી તને જોઉં છું. તારું મોઢું ઉતરેલું હોય છે, ઉદાસ હોય છે. કા હું કરે છે સમજાતું નથી મને. નથી તારા ચહેરા પર ઓજસ દેખાતો. કાંઈ નહીં. હાવ હાવ તું આવા વિલા મોડે હું કામ રહેશ બેટા? કાંઈ સમજાતું નથી મને. બા મારે હું કરું ને કાંઈ ગત નથી પૂછતી. હું કરવું એટલે આ રડે છે? રડમાં શું બેટા? જીવનમાં હારા નરસા કપરા આવા સમય આવતા રે ને જતા રે. આના માટે કઈ માણસે રડવાનું ન હોય. સમય છે, વયો જાય. બા હું માનું છું કે અત્યારે આપણો એવો સમય છે, ખેતરમાં કાંઈ નથી થયું, પણ મને વધારે ઉપાધિ આ મારી માથે દેણું છે ને એની થાય છે. ચિંતા ના કર. માનું છું કે ગયા વર્ષે આપણો હંધો પાક બગડી ગયો હતો. આ વર્ષે મહેનત કરીને ઉગાડ્યું છે. રામ રાજી થાય ને તે હંધુય દેવું ઉતરી જાય. આપણે ચિંતા નહીં કર બેટા, જરાય ચિંતા ન કર. જો ઈશ્વર એવો છે ને એ હંધુય સારું કરશે. એ ક્યાં આપણને ભૂખ્યા સુવડાવે છે કે ભૂખ્યા જગાડે છે. થોડું ઘણું દેવું છે તો મને ખબર છે કે આ દેણું ઉતારવા માટે જો હરખો પાક ન થયો ને આપણી જમીન વેચી દેવી પડે. એ જમીન તો આપણી માં છે. નહીં બાપ, હવે એવું નહીં બોલતા. હું જમીન તો નહીં જ વેચું. ના બેટા ના, તું જમીન નહીં વેચાવા દો. કદાચ મારે મારી જાતને રેડવી પડે ને તો હું રેડી દઈ, પણ આ ધરતી જેને મને આટલું મોટું જીવન આપ્યું છે અને મોટા કરવા માટેની સહાય આપી છે, એ આ ધરતીને કઈ રીતે વેચી દઉં? બાપ બાજુ મને આ મા દીકરાનો વિચાર આવે છે કે કેટલા વહમાં છે. આ વરહની બોલી છે એટલે પૈસા તો એમ આપશે જ ને. મને ખબર છે રૂપિયા લીધા વગર રે એમ નથી. એ લોકો માટે તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પણ આમ નાસીપાસ ન થવાય જીવનમાં. રગલા આ તારા બાપુ એ છે ને દુકાળ ત્રણ વાર જોયા છે, છતાંય આમી સાથીએ લડતા. કાંઈ નહીં, અંધુય હારું થઈ જાય. મને હિંમત આપતા એમ હું તને હામ આપું છું ને બેટા કે અંધુય હારું થઈ જાય. આ ગયા વરે પાક બગડ્યો ને, આ કઈ દરેક વર્ષ આવા થોડી જવાના. જોજે ને આ 9 સાલ તો છે ને પાકે મબલક ઉતરશે અને ભાવે હારો આવશે. જોજે, મને મારા ઈશ્વર પર પૂરેપૂરી શ્રદ્ધા છે. હું આ 2 વર્ષથી વિચારું છું કે આ વરસ સારું થાય, એનું સારું થાય તો પેલું વરસ સારું થાય, પણ આ 3જું વરસ છે સારું થતું જ નથી. હા, મને લાગે છે કે આ બધી કઠણાઈ જ માંડી છે, નકર થોડું આવું થાય. આવું સાચી વાત છે બેટા. આપણને એમ લાગે છે ને કે આ હંધી કઠણાઈ બેઠી છે, પણ જ્યારે હંધી પરિસ્થિતિ વિપરીત હોય ને, આપણા કયામાં ન હોય ત્યારે આપણે શાંત બેસવાનું, ઈશ્વરને યાદ કરવાનું, એને કહેવાનું કે તું અમારા રખોપા કરજે, તું અમારી રક્ષા કરજે, એટલે હંધુય હારું થઈ જાય. સો બેટા ચિંતા ના કર. ઉદાસ રે ને એને હંમેશા ઈશ્વર ઉદાસ રાખે. અને હસતો રહીશ ને તો ભગવાનને એમ થાય કે આની કઈ રીતે હું કસોટી કરું. આ તો કસોટી કરું છું એમાંય દાંત કાઢે છે. એટલે હસતો રે.
અંધુ હારું થઈ જાય. હું શું ને તારી હારે? ભલે હાલ હવે જમવાનું ટાણું થઈ ગયું, ઘરે ન આવતો. હાલ મારી હારે. ક્યારની વાત જોઉં છું, હજી નો આવ્યા કોઈ. હે મારી રે બેટા, બે. આ ક્યાં ગયા તા તમે? આ ક્યારની તમારી વાત જોઉં છું અહીંયા બેઠી બેઠી. ધીમે બોલો, સંભળાય છે. મારો દીકરો કાંઈ બેરો નથી. લાગે તો એવું કે બેરા થઈ ગયા હોય એમ. આમ કેમ મોઢું હેઠે રાખીને વાત કરો છો? વાડીએ હતા. બધું બહુ માપ માર્યો ને તો સારું લાગશે. આ વાળી એ કામ હોય. મારો દીકરો કઈ તમારે જેમ નવરો થોડી છે કે લાલી લપકા કરી કામ પત્યું કે ન પત્યું આપણે બેહી ગયા એટલે. હું તમારા હારે વાત કરું છું બા, નહીં ને? તરત શું કઈ કામ છે બોલ ને. આ કામ છે ને, હા ઓલા ગામ છે ને આપણું બાજુનું ગામ, ને મેં બેનપણીને હગાઈ છે, મારે જાવું છે તો મને 2000 રૂપિયા આપો ને. તો મધુ બહુ તમને તો ખબર છે છે નહીં કે આ ગયા વર્ષે આપણે પાક હારો નથી નીકળ્યો ને આ વર્ષે પણ એવી જ તકલીફ છે. એટલે જ્યાં લગન પાક ન આવે ને ત્યાં લગન અત્યારે રૂપિયાની માંગણી ન કરતા. હા તે આ ગયા વર્ષે પાક હારો નથી જોઈ ને આ વરાને હું લેવા દેવા છે? નો જો તો ગોળું ગયું એમાં ગાય હું કરો છો ગમે તઈએ. વાહ, અહીંયા રૂપિયાના ઠેકાણા નથી અને તમારે અમારી હારે જીભા જોડી કરવી છે, રખડવા જાવું છે, રૂપિયા વાપરવા છે. અરે ઘરમાં તકલીફ હોય ને તો માણસ ધણીને મદદ કરે કે ભાઈ તમે ચિંતા ન કરતા, 1-2 વર્ષ આમ તેમ હું હકાવી નાખી, પણ તમે તો માથે પડો ને એમાં નસો. હા તે આ 2000 રૂપિયા દેવાનું તેવડ ન હોત તો તમારા દીકરાને લગન હું કરવા કરાવ્યા? આ વહુને તો હાસેવીક પડ્યા જોયા જાવ પાડોશીને ઘરે સલાહ જ આપે. બધું માપમાં રહેશો. જો તમને એમ લાગતું હોય ને કે અમારામાં હાચવવાની તેવડ ના તો તમારા દાદાનું ઘર ખુલ્લું જ છે, અહીંયાથી ઉપડી જાઓ, કાંઈ વાંધો નહીં આવે. પણ જરા ઘરની પરિસ્થિતિ ને હંધુઈ જોઈને ચાલવાનું હોય, આવી ધાક ધમકીઓ ના હાલવાની હોય. આ હું કરવા મારા દાદાને ઘરે જાવ અને તમે કેમ કઈ બોલતા નથી? અમારા દાદાને ઘરે હું કરવા જાવ? તમે બધા તો નાટક કરો છો, નાટક. એક મિનિટ, તમારા જીભડા પર કાબુ રાખો. રઘુ તું જા, તારે પેલા મગલા કાકાને મળવાનું હતું, જા એમના ઘરે. આનું તો રોજ નું છે. જા બેટા, જા તું. વયા જાવ, તમને ખબર પડે. જાવ હવે. હું વઈ ગયા. હા તમે શું કરવા એને મોકલી દીધા? જો કાન ખોલીને સાંભળી લો મધુ બહુ. અત્યારે મારો દીકરો છે ને તકલીફમાંથી નીકળી રહ્યો છે. એની હિંમત બનો, આમ એને તોડી નાખવાનું કામ ન કરો. તમે એના પત્ની છો તો તમને વિચાર આવો જ જોઈએ કે એની હારે કેવો વ્યવહાર કરવો ને કેવો નહીં કરવો. તમે તો મન ફાવે એવું બોલો છો. તમારે મને છે ને શીખામણ આપવાની કાંઈ જરૂર નથી, અને તમારા કાન ખુલ્લા હોય ને તો તમે સાંભળી લો. આ તમે જેવા ઘરેણા પહેરો છો ને એવા ઘરેણા મારે કરાવવા છે. આ પગના ઝાંઝર કરાવવા છે, હાથની કડલિયું કરાવવી છે, આવી કરાવી મને કરાવી દેજો. હા વેલા છતાં તમારા દીકરાને મારે વાત કરવી જ જોહે. અરે પાક હારો થાય અને આ લેણું છે ઉતરી જાય ને તો તમે કીધું એ હંધુય કરાવી દેવું, પણ હટાણ હું કામ તમે મંડાણા છો? હટાણ તમારે ક્યાં જવાનું છે? પણ મારે જોતા છે, અમારી બધી બેનપણીઓ દેખાડતી હોય ઘરેણા, આ હું દેખાડું? હેંગો જુઓ, અત્યારે આપણા ઘરની પરિસ્થિતિ થોડી નબળી છે. મારો છોકરો હંધુય ભેડું કરવાની કોશિશ તો કરે છે પણ નથી થતું. પણ જો કાયમ આવા દિવસ નથી રહેવાના. માણસના જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય તો એને હસતા મોઢે સ્વીકારીને ચાલવાનું હોય. જોવો, આ બધો પ્રશ્ન છે ને તમારો અને તમારા છોકરાનો છે, મારો નથી. બરાબર? મારે ઘરેણા જોવે એટલે જોવે, અને 2000 રૂપિયા ગમે ત્યાંથી મને કરી દેજો. મારે હગાઈમાં જાવું છે એટલે જાવું છે. કોઈ વાત નહીં, એક વાત. તમે ખોટી જીદ હું કામ પકડીને બેઠા છો? તમને ખબર છે તમારા દાદા ને ત્યાંય તમે કેટલી તકલીફ જોઈને મોટા થયા છો, તો ક્યારેક એવી તકલીફ પડી ત્યારે તમારા દાદા આગળ આવી જીદ કરતા હતા? એટલે જ તને ના તકલીફ હતી, આયા તકલીફ છે. મારે મરવું કે જીવવું કઈ ખબર જ નથી પડતી, અને મેળા બધા માથા ભારે માણસો. બસ થોડા ધીમા પડો ને તો સારું.
હા તમે તો મને ને મારા દીકરાને એકલા કરે ઝાંકવાની વાત કરો છો, પણ એવું ક્યારેય નહીં બને, સમજી ગયા? એવું તો હું બનાવીને જ રહીશ. આ ઘરેણા અને 2000 રૂપિયાની તૈયારી કરી રાખજો હો. જય સિયારામ. સલાહ દે સલાહ. ભગવાન કો પણ એમ છે બા બા હું થયું આ વિચાર કરતા હતા કાંઈ નહીં, બેઠી હતી શાંતિથી બેઠા હોય ને તો ઈ આમ મેં કઈક બોલ્યું સાંભળ્યું હોય, હું બોલ્યો આવીને ઈ તમે સાંભળ્યું નહીં અને ઊંડા વિચારમાં હતા કઈ સમજાણું નહીં. હું વિચાર કરો છો? સમય જેવો છે, વિચાર નહીં કરીએ તો શું કરશું બટા? લે ક્યાં હું સમય એવો આવ્યો છે? બધા તને ખબર છે પણ આપણે ખેતીમાં કાંઈ નથી, જેવો જોઈએ એવો પાક ઉતરો નથી અને શું કરવું એ કઈ સમજ નથી પડતી. એ ઉપાધિ શું કરો છો? આ ભગવાનની દયા આપણી પાસે ઘણું છે, આ ખાતે ખૂટે એમ નથી આપણી પાસે. અને આ એકાદ બે વર એવા મોડા જાય એમાં કઈ આમ મૂંઝાવન થોડી હોય. હા તમે ઉપાધિ ન કરો, આ અંધુય થઈ જાય. બેઠા બેઠા તો ભંડાર હોય ને ઈ ખૂટી જાય, એનાય તળી આવી જાય બધું. એટલે પણ અંધાઈને આ વર મોડું ગયું છે ને એટલે ખેડૂનો દીકરો ચિંતા સિવાય બીજું કાંઈ નહીં કરતો હોય. આ સમજી શકું છું બા કે ઉપાધિ જેવું વરસ છે, પણ શું કરવાનું કયો મને? હા બધા વરસ કઈ હારા જાય એવું જરૂરી નથી ને. અને રહી વાત હું કરું તો આપણે તો ઘણા પાસે રૂપિયા લેવાના બાકી છે. આ ઘણા આપણી પાસેથી રૂપિયા લઈ ગયા છે, એ હંધાઈ પાસે ઉઘરાણી કરી લઈ. હું તો એની ઉઘરાણી કરી લઈશું. કહું છું કે ઓણનું વરસ બધાઈને મોડું છે. મને ખબર છે રઘોડા પાસે આપણે 2 લાખ રૂપિયા લેવાના છે, પણ જો એ પૈસા અત્યારે માંગશું તો એ આપણને થોડો દઈ શકવાનો છે. અરે ઈ એનો પ્રશ્ન છે બા, તમે શું કામ ઉપાધિ કરો છો? હા ગમે ત્યાંથી દઈ દે. હવે 2 લાખ રૂપિયામાં હું ન્યા એ આમ તેમ કઈ ગમે ત્યાંથી દઈ દે મને, અને એવું મને આવડે છે પાસે કેમ કઢાવવા. જુઓ આ ખેતી કઈ છું નથી, તમને એમ થાય છે ને કે હવે આ વરણમાં થાવ કઈ રહ્યું નથી, આ વર આખું ફેલ ગયું. પણ આવતું વરસ જે આવશે ને એ આનાથી સારું આવશે, કારણ કે એક વરસ ફેલ જાય ને એની પછીનો જે વરસ આવે ને એ વરસમાં છે ને આ વરસમાં નો આપવાનું એની કરતા ડબલ આપી દે. બધી વાત સાચી છે, પણ મને સૌથી મોટી રકમ રઘુડા પાસે છે એની ચિંતા છે. આ વરસ મોડું છે, એનું ખોયડું નાનું છે, આપણે કેમ કરીને દે આટલા રૂપિયા? મન નથી લાગતું કે રઘુડા પાસેથી રૂપિયા આવશે. આ રઘુડાને રૂપિયા આપીને આપણે બહુ મોટી ભૂલ કરી છે. હાથે કરીને આપણા પગ ઉપર કુવાડો માર્યો છે. હું કામ ઉપાધિ કરો છો? મેં મારો 1 રૂપિયો જાતો નથી કર્યો કોઈથી. રઘુડા પાસેથી 2 લાખ રૂપિયા તો હવે હું ઉઘરાવીને રહી. આ એને રૂપિયા તો આપવા જ જોહે. હવે જે થવું એ થાય. હા એ કદાચ રોદરા રોહે અને હવે તો એને બાનું મળી ગયું છે, પણ એ બાનામાંથી સટકવા નહીં દઉં કાંઈ. હું સમજુ છું, પણ બટા જેની પાસે હોય એને દઈ જ દેવા હોય પૈસા, પણ જેની પાસે નથી એ કઈ રીતે આપે પૈસા? હા જેમ આપણી પાસે માગ્યા હતા એમ કોઈક બીજા પાસેથી માગીને દે, એ એનો પ્રશ્ન છે. બટા સમજ તો તું નથી. ખેતી છે ને એની આજીવિકા છે. હવે વરસ મોડું જાય એમાં બિચારો ઈ શું કરે? પાકમાં કાંઈ નથી, વેચવા જાય તો શું આવશે? તંબુરો. એવું કાંઈ નથી. હા અમુક લોકોને સારો પાક જોઈ છે. હવે જેને જેવું આવ્યું એના ઉપર આધાર રાખ્યો છે. જોઈ લેવું રખાય હું વાવ્યું છે, કદાચ કાંઈ કહેવાય નહીં. હા એના કિસ્મત સમજતા હોય અને પાક સારો જો હોય તો પછી આપણે પૈસા માંગવામાં કઈ શરમ ન રાખવાની હોય. અને આમે આ વખતે તો એના બા છે એની તબિયત કઈક બગડી ગઈ હતી, એટલે બીક ઈ વાતની છે કે એમાં એનો રૂપિયો તો ઘણો જઈશે ને. આ દવાખાને જાય તો કઈ એમને તો જવાતું નથી. એ હંધો આપણો પ્રશ્ન નથી બા. સમજુ છું એનો પ્રશ્ન છે, પણ એની પાસે હશે તો તું મારી મથોડી લઈ આવી, નહીં હોય તો ક્યાંથી લાવે? તોય લાવી.
રઘાને મને રૂપિયા તો આપવા જ જોઈએ. આ ગિરધર કાકા મળ્યા હતા, એ કહેતા હતા કે તે એને કંઈક 1 લાખ રૂપિયા આપ્યા છે. હા, એને જરૂર હતી અને કહેતા હતા તો આપ્યા હતા. પણ એ કંઈક બેદીમાં પાછા દેવાનું કહેતા હતા. એને મને કીધું નથી 1 દી 2 દીમાં પાછા આપી દે. એને કીધું કે આ થોડોક વખત સમજે મારી વાત, અને મારે હમણાં છે ને ભીમાં શું એટલે ઉઘરાણી ન કરતો હું સામે જ દઈ જાય. એટલે મેં એને નથી કીધું કે તમે મને આ થોડા દાડામાં આપી જ દેજો, એનથી થાય ત્યાં દે. ના પણ તારે તો વ્યાજ ગણવાનું હશે ને પાછું ઉપરનું. વ્યાજ તો ગણવું જ પડે ને, અને એ તો માણા સોખો માણા, મને ખબર જ છે કે ત્યાંથી 1 રૂપિયો કોઈ દી કઈ આમ તેમ થાય નહીં ને. એવા માણા પાસે ઉઘરાણી ન કરવાની હોય. આ રગલા જેવા દબેલ માણા કાલ સવારે ગામ ખાલી કરીને વહી જાય તો આપણને ખબર ન પડે, અને આપણને હુતા મેલીને વહી જાય એમ છે આ બધા. ને આની પાસેથી તો હવે મારે જલ્દી ઉઘરાણી કરવી જોઈએ, નકર તમે કહો છો એમ આનું કઈ નક્કી નહીં. આ રૂપિયા નથી ને રોદરા રોવા લાગશે તો પછી આ પૈસા કઢાવી કેમ હું? એક કામ કરીને જાને નીણ ન દે, જાને મારા પગ દુખે છે. હા, મારી કમરમાં અચાનક શું છું? આ મને કમરમાં હબાકો નાખ્યો છે. મારું તો માથું દુખવા માંડ્યું છે. ઓહો, પેટમાં મને કેમ તો દુખે છે? ચક્કર આવે છે. એટલે ક્યાં ગાયું નો મને તો ઘૂંટણ હાસુ દુખતા હતા. મેં કીધું કે તો ભયું કે રઘુ, હા બાપ બોલો ને, શું કઈ શું છે? મને સમજાતું નથી. ખરેખર ભગવાન આપણી કસોટી કરી રહ્યો છે કે આપણી હારે રમત કરી રહ્યો છે? કેમ તમે કેમ આવું બોલો છો? તું આ દી ને રાત મહેનત કરે છે આપણું ઘર ચલાવવા માટે. હું સમજી ગયો બાપ કે તમે શું કહેવા માંગો છો. ઓકે. હું મહેનત કરું છું તો યાર લેણું છે એ નથી ભરી શકતા એમ જ ને? ના બેટા, એ વાત નથી. હો એના માટે તો મને ઈશ્વર પર પૂરેપૂરી શ્રદ્ધા છે કે આજે નહીં ને કાલે આપણું લેણું ભરાઈ દે. આપણે આચા મનના માનવી છીએ. આપણી હારે ખોટું કાંઈ નહીં થવા દે બેટા, કાંઈ નહીં થવા દે. પણ આ તારી બાયડી, મારી બાયડી તને ખબર છે કે મને આ પેલા 500 રૂપિયા આપ્યા હતા, હા ઈ મેં કબાટમાં મૂક્યા હતા ડબ્બામાં. તો એ 500 રૂપિયાનું પૂછું. ઈ 500 રૂપિયા લઈ અને ઈ કહેતી હતી ને આ બાજુના ગામમાં એની બેનપણીને ત્યાં સગાઈમાં જવાની છે, હા ઈ ત્યાં જવા નીકળી ગઈ છે બેટા. બા આમાં તમારા કોઈનો વાંક નથી. અમારા બાઇક છે ને એ જ ભમરાળા છે. હા ઘરવાળી એવી ભટકાણી. શું કરવું ને કઈ ખબર નથી પડતી. ના બેટા, હવે આ બધું અમને સમજાવવું તો પડે. આમ ખોટે ખોટા ખર્ચા કરે એ નહીં હાલે. આપણે ઘરે હકાવાનું છે. માન્યું કે ઘરમાં અનાજ પાણી પડ્યા છે એટલે કઈ એવી ઉપાધિ નથી, પણ બા મારી વાત સાંભળો. આ ગઈ વખતે મેં 200 રૂપિયા મૂક્યા હતા તિજોરીમાં. એ 200 રૂપિયા લઈને મેળામાં વહી ગઈ હતી. હા સાચી વાત કીધી તે. પહેલા 200 રૂપિયા લઈને વહી ગઈ, પછી વસે કે મારે કપડાં લેવા છે, જીદ પકડીને બેઠી અને 1000 રૂપિયા લઈને જ ગઈ. મારે 1000 રૂપિયાના કપડાં લેવા છે અને અઠાણે આપણા માટે 1 રૂપિયો મહત્વનો છે, પણ એ સમજતી નથી. એને કેમ સમજાવી? આ તારી બાયડીએ તો ખરેખર આપણને રસ્તે લાવવાના અંધાઈ રસ્તા ખોલી દીધા છે. હા આયા હું કેટલી ઉપાધિ કરું છું બા, તમને તો ખબર છે ને. હા બેટા, જાણું છું તું કેટલી ઉપાધિ કરે છે, પણ હવે મધુ હવે પણ સમજવું પડે ને કે આખું કબાટ ફેદી વળી મારા કપડાની અંદર જોઈ લીધું, આ ચા કાનના ડબ્બામાં જોઈ લીધું, પણ એકેય જગ્યાએ 500ની નોટ ન મળી. એટલે એ નક્કી આ સગાઈમાં જવાનું કહેતી હતી ને એ ત્યાં જતી રહ્યા હે. અને હવે આપણે કાંઈ કહીએ તો કહે કે આ ઘરમાં આવી તે દીનું દુઃખ જ જોઉં છું, પણ આપણે કઈ હાથે કરીને થોડી એને દુઃખ આપીએ છીએ. તો એને કહેવાય ને ત્યાં તારા જ્યારથી પગલા પડ્યા છે ત્યારથી જ આમ થઈ ગયું છે. ના બેટા, આપણે કોકના પગલાનો વાંક ન કઢાય.
આપણા નસીબને દોષ દેવાય. માનીએ છીએ કે આપણને 2 વર્ષથી તકલીફ પડે છે. આ ગયા વર્ષે ને એના આગલા વર્ષે પાક હરખો ન ઉતર્યો. આ વર્ષે ભગવાનની દયા થાય તો થાય પાક. અને ઉમ્મીદ તો હું આજે નથી છોડતી અને કાલે નહોતી છોડી. પણ આસુ ભાવને રઘુ તો મને એમ થાય કે જેટલો તું સમજદાર છે ને એટલી તારી બાયડી સમજદાર હોવી જોઈએ. કહેવાય છે ને, ગાડું એક પૈડે ન હાલતું, એના બંને પૈડા હરખા હોય ને તો જ ગાડું હાંકવાની મજા આવે. સાચી વાત છે તમારી. હવે હા, અણસમજણ વાળી જ ભટકાણી છે. તો તમે જ કયો શું કરવું? કાંઈ ન કરી શકાય બેટા, કાંઈ ન કરી શકાય. કારણ કે એનામાં સમજણ જ નથી. એને હું કહી શકીએ? મેં 500 રૂપિયા મૂક્યા હતા. મેં કીધું થોડાક દી કપાઈ જાય ને ખરસ માટે. કાંઈ તો આપણને જરૂરત નથી. આ વાડીએ થોડું શાકભાજી ઉગાડ્યું છે, એમાં ચલાવી લઈએ. અનાજ પડ્યું છે, પણ આ કાંઈક એવું આવ્યું તો 500 રૂપિયા જેવી મૂડી હતી અને એ તારી બાયડી લઈ ગઈ. મને કહે છે મારે ઘરેણા જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે તે જોઈએ. મેં એને કહ્યું કે આ અંધું દેવું ઉતરી જાય ને એટલે તું કહે ને એ બંધાઈ ઘરેણા કરાવી દેવું. પણ એ સમજવા જ રાજી નથી. એને સમજવું જ નથી કે આપણે હું કરવા માંગીએ ને હું કહેવા માંગીએ. હા, એને હું સમજાવે, જો સમજે તો હું તો સમજાવીને થાકી ગયો છું. પણ તોય એને કહે અને તમે કઈ ઉપાધિ નહીં કરતા. હું ઉપાધિ ન કરતો બેટા. આ તો તને જાણ કરવી પડે એવી હતી ને એટલે કરી. બાકી ઉપાધિ તો કન્યા ને તે દીથી હતી, પણ સમજદારી હતી ને એટલે બધું પાર પડી ગયું. પણ આ બધુંના લીધે રોજ નવી ઉપાધિ આવે છે. હું આ ઈશ્વરે આપેલી તકલીફો સામે લડી શકું છું, પણ આ મધુ રોજ જે આપણને મેણા ટોણા મારે ને અને હંધુઈ તને સંભળાવે છે ને એનાથી મારાથી નથી લડાતું. બા, તમારે મારું કઈ નહીં જોવાનું બા, સમજ્યા? અને તમને કઈ કે તો એ મને કહેજો. અને હું આ 500 રૂપિયા છે ને પાછો મનસુખ કાકા પાસે જાઉં છું. કોઈની પાસે લાવવાની જરૂર નથી. અમારી પાસે વીટી છે ને, એને જરૂર પડે ગીરવે મૂકી દેવી. એ મારા બાપુજીની નિશાની છે. તમે એ જી હોય નિશાની ત્યારે ખરા ટાઈમે કામ ન આવે તો એ હું કામ નહીં. હાલ બેટા, તું તારું કામ પતાય, હું મારું કામ પતાવું છું. ભલે બા. ઉપાધિ ન કરતો હો.